5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાતના 7 સહિત 12 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ। માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વોન્ટેડ અને રેકેટ ચલાવનાર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ। ગુજરાત પોલીસની ટીમ આરોપીને દુબઈથી લાવી ભારત। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો। હરિહરાનંદ બાપુએ જાહેર કરેલી નોટિસને ઋષિ ભારતી બાપુએ ગણાવી અપમાનજનક। અંબાજીમાં ભાદરવી મહાકુંભની તૈયારીઓ શરૂ। 12 થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભનું આયોજન। 7 દિવસમાં 50 લાખ ભક્તો કરશે દર્શન। મુશળધાર વરસાદ બાદ અસમના અનેક વિસ્તારોમાં જળબંબાકાર। ગુવાહાટીમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં।